જય હિન્દ, જય ભારત. આજે 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્ર દિવસ, આઝાદીનો દિવસ. 1947માં આપણા દેશના શહીદોએ આપણને આઝાદી અપાવી હતી અંગ્રેજોથી. ત્યારથી લઈને આપણે આજે 80મો સ્વતંત્ર દિવસ છે. તો અત્યારના સમયમાં આપણે વિચારીએ કે દેશ તો આઝાદ થઈ ગયો, તો શું આપણા દેશની બેન દીકરીઓ આઝાદ છે? આ દેશની અંદર નથી. એ રાતે 8 વાગે પણ બહાર જતા ડરે છે. શું કામ? કે હમણાંથી આપણે ચાલી રહી આપણા દેશની અંદર, ગુજરાતની અંદર રેપ કેસ વધારે છે. જે નાની 5 વર્ષથી બાળકીથી લઈને 15, 20, 25, 30 એજનો કોઈ ફરક જ નથી પડતો સામેવાળા દરિંદાઓને. એટલે આપણી બેન દીકરીઓ બહાર નીકળતા ડરે છે. પણ હું તમને એક વાત જ જરૂર કહીશ, એક વસ્તુ. આજે તમે જ્યારે સવારમાં તિરંગો લહેરાવો અને જ્યારે તમે સલામી કરો ને, ત્યારે સંકલ્પ લેજો કે આપણી કોઈ બેન દીકરીઓ કે કોઈ પણ છોકરી છે કે કોઈ પણ એ બહાર નીકળે ને એટલે ગર્વથી નીકળવી જોઈએ. અરે 10 છોકરાઓ કેમ ના ઊભા હોય, 10 લફંગાઓ કેમ ના ઊભા હોય, ત્યાંથી નીડર થઈને નીકળવી જોઈએ. ત્યારે આપણે આઝાદીનો દિવસ ઉજવો કહેવાય છે. અને હું તો મારી બેનને એક સલાહ તો જરૂર આપી છે ને આજના દિવસે, કે તું ગમે ત્યારે બહાર નીકળ, ગમે ત્યારે નીકળજે બિંદાસથી, એક નારી શક્તિ થઈને નીકળજે. કોઈ પણ આંખ ઊંચી કરીને તારી સામું જોવે કે કોઈ પણ છેડતી કરે તારી, પેલો ફોન પોલીસને કરજે. અને પોલીસને કદાચ જો આવતા વાર લાગે ને તો એ લફિંગાના છીતરા ઉડાડી દઈએ. પાછળ પછી હું બેઠો છું. આ પ્રોમિસ આપજો બેનને. બેન પોતાની હોય કે પારકી હોય, ઘરની બહાર નીકળ્યા પછી એ નારી શક્તિ થઈને જ નીકળવી જોઈએ. જેથી કરીને આ દેશમાં જે આતંકવાદીઓ ઘૂમે છે ને, જે લફંગાઓ રેપ કેસવાળા, એ એક જાતના આતંકવાદી જ છે. આપણા દેશ માટે આતંકવાદી જ છે. એ 1000 વાર વિચાર કરશે કે બેન દીકરી ઉપર હાથ ઊંચો કરતા પહેલા. એટલે આજનો 15મી ઓગસ્ટ છે, તો બસ એટલું જ કહેવું કે આપણી બેન દીકરીઓ કે કોઈ પણ આડોશી પાડોશીમાં બહેનો હોય, કોઈ પણ હોય, એને બસ નારી શક્તિ થઈને જ બહાર નીકળે અને સેફલી બહાર નીકળે. અને એ બહેનોને પણ એમ થાય કે હું ભારતમાં રહું છું અને મને ગર્વ છે. આ સાચી ઠોકીને રાતે 12 વાગે પણ કેમ ના નીકળે, નીડર થઈને નીકળવી જોઈએ. ત્યારે ખરા રાતમાં આપણે 15મી ઓગસ્ટ ઉજવી કહેવાય છે. જય હિન્દ, જય ભારત.